ઉપરથી મોહર લગાવે છે એવી રીતે એ નિયમ હતો. અને બીજી વસ્તુ આપને કહું કે જ્યારે વીર એમને શહીદ ભગતસિંહનું નામ લીધું તો બહુ જ સારી વાત કરી કે વીર સાવરકરજીને એ શહીદ ભગતસિંહ આપ્યું હતું. જો રત્નાજી આજે એમને એ ટીકા કરી રહ્યા છે, એમની એ આક્ષેપ કરી રહ્યા છે, તો શું રત્નાજી સાચા તો સ્વર્ગીય ઇન્દિરાજી ખોટા છે? તો પહેલા એ નક્કી કરી લે. બીજી વસ્તુ કે એમને થોડા પુસ્તક વાંચવાની જરૂર છે, કે એમને ધ RSS આઇકોન ઓફ ધ ઇન્ડિયન રાઇટ્સ એ બુક વાંચવાની જરૂર છે, કે જે વ્યક્તિઓએ આજે પણ અંદમાન નિકોબારમાં એમની જેલ એ લોકો ત્યાં જઈ શકે છે, કે જે યાતનાઓ વેઠી હતી ને આવા કોઈ ગાંધી પરિવારે કે કોઈ કોંગ્રેસના નેતાએ નથી વેઠી. પણ છતાંય આજે એ માફી પણ નથી માંગતા, ઉપરથી એ લોકો કોર્ટમાં જાય છે અને એ રીતે એમને આજે પણ તમે જુઓ કે આક્રોશ છે, કેટલો આક્રોશ છે કે એમને વીર સાવરકરજીને એ એક્સેપ્ટ કરવા તૈયાર નથી. મને 5 નામ આપે કે કોંગ્રેસના કયા નેતા એવા શહીદ થયા હતા દેશ માટે, એ નહીં આપી શકે. હા, કોઈ જગ્યાએ કોઈ